નમસ્કાર મિત્રો, આજે આપણે ઇથેરિયમમાં લાઈવ ટ્રેડનું એનાલિસિસ કરીશું. આપણે પહેલાં આવી જઈશું વન ડેમાં એક રેન્જ બનાવેલ છે માર્કેટે. અહીંયા એક સ્વિંગ બનાવેલ છે. જો તમે સ્વિંગનો વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલમાં મેં પહેલો એક સ્વિંગનો વિડીયો બનાવેલ છે, તે જઈને જોઈ લેવો. પછી જ તમને ખબર પડશે કે સ્વિંગ કોને કહેવાય. માર્કેટે અત્યારે એક અહીંયા સ્વિંગ બનાવ્યો છે અને એક ઉપર સ્વિંગ બનાવ્યો છે. અત્યારે માર્કેટ શું કરી રહ્યું છે એ આપણને બધું ક્લિયરલી દેખાય છે કે માર્કેટ અપ સાઈડથી અત્યારે ડાઉન સાઈડ બાજુ આવી રહ્યું છે. તો માર્કેટને એક હાઈ અને લો માર્ક કરી લેવાનો છે, જે વન ડે પરથી આપણે આવી જઈશું 4 અવરમાં. 4 અવરમાં જોઈશું કે અત્યારે આપણને શું દેખાય છે કે જે વન ડેમાં દેખાતું હતું તે જ આપણને 4 અવરમાં દેખાય છે. એટલે આપણે 4 અવરમાં કંઈ હાઈ અને લો માર્ક કરવાનો થતો નથી. 4 અવર પરથી આપણે આવી જઈશું 1 અવરમાં. 1 અવરમાં માર્કેટે કન્સોલિડેશન કર્યું છે, બીજું કંઈ ખાસ છે નહીં. આપણે જોઈએ કે કન્સોલિડેશનનો હાઈ અને લો માર્ક કરી લઈએ. તો કન્સોલિડેશનનો હાઈ આપણને અહીંયા જોવા મળે છે અને કન્સોલિડેશનનો લો આ જગ્યાએ આપણને જોવા મળે છે. જો આનું બ્રેકઆઉટ આપે તો આપણે ટ્રેડનું કંઈક વિચારીશું. 1 અવર પરથી હવે આપણે આવી જઈશું 30 મિનિટમાં. 30 મિનિટમાં પણ કંઈ ખાસ જોવા મળતું નથી. જે 1 અવરમાં હતું તે જ આપણને 30 મિનિટમાં પણ જોવા મળે છે. 30 મિનિટમાં આપણે EMI જોઈ લઈએ તો રેડ કેન્ડલ EMI લાઇનને ક્રોસ કરે છે, જે આપણને ક્લિયરલી દેખાય છે. 30 મિનિટ પરથી આપણે આવી જઈશું 5 મિનિટમાં. 5 મિનિટમાં આપણને કંઈ ખાસ એટલું બધું જોવા મળતું નથી, છતાં પણ નાના હાઈ એન્ડ લો જોઈ લઈએ. એક અહીંયા બનાવેલ છે, એક સ્વિંગ અહીંયા બનાવેલ છે, અપસાઇડ અહીંયા બનાવેલ છે, પણ ટ્રેડ લેવાનો કંઈ થતો નથી. અને ફાઇનલી આપણે આવી જઈશું હવે 3 મિનિટમાં કે જ્યાં આપણે ટ્રેડ લેવાનો થાય. ત્રણ મિનિટમાં પણ હાલ કંઈ ટ્રેડ લે તેવું માર્કેટ કંઈ પણ બતાવી રહ્યું નથી, કંઈ કન્ફર્મેશન મળતું નથી. આપણે એના પરથી 30 મિનિટમાં આવી જઈશું. EMI લાઇનને પણ જોઈશું. EMI લાઇન 30 મિનિટમાં રેડ કેન્ડલ ક્રોસ કરે છે તો આપણને ડાઉન સાઇડ ટાર્ગેટ મળી શકે કે ડાઉન સાઇડ ટ્રેડ મળી શકે તેવું કન્ફર્મેશન જો આ કેન્ડલ પૂરી થાય ત્યારે મળે. આ કેન્ડલ બની રહી છે, આપણે જોઈએ કે 3 વાગ્યાની કેન્ડલ બની રહી છે. તો 3:30 મિનિટની કેન્ડલ પૂરી થશે એટલે આપણને ખબર પડશે કે ટ્રેડ કઈ બાજુ લેવો. જો રેડ કેન્ડલ ક્રોસ કરશે તો આપણે ડાઉન સાઇડ ટ્રેડનું વિચારીશું. હવે ટ્રેડ કેટલે લેવો એ હું તમને 3 મિનિટમાં બતાવીશ. હાલ એક અહીંયા સ્વિંગ છે, જે તમે જોઈ 3102 એક સ્વિંગ બનાવેલ છે અને 3:30 એટલે કે 15:30 માર્કેટ અપસાઇડ જે EMI લાઇનને ઉપર ક્રોસ કરી અને ફરીવાર નીચે આવે તો આપણે અહીંયાથી ટ્રેડ લેવાનું થશે. EMI લાઇનને ક્રોસ નહીં કરે તો આપણે ટ્રેડ નહીં લઈએ, એ ક્લિયરલી વિચારી લેવું. અને હવે કે ટાર્ગેટ શું રાખવું, ટાર્ગેટ હું તમને જણાવી દઉં કે 1:2 રેશિયો આપણે રાખવાનો. આપણું ટાર્ગેટ 12 થી 13 પોઈન્ટનું રહેશે. કારણ કે અહીંયાથી આપણને ઘણીવાર માર્કેટે રિજેક્શન લેતા જોઈ રહ્યા છીએ. અહીંયાથી માર્કેટે ઘણીવાર એક અહીંયા અને એક આ જગ્યાએ માર્કેટે રિજેક્શન લીધેલ છે અને અત્યારે માર્કેટ એ જ કરી રહ્યું છે. જો અહીંયાથી જો આપણે ટ્રેડ અહીંયાથી પકડીશું તો આટલા સુધીનું જ આપણે ટાર્ગેટ રાખીશું. જો EMI લાઇન રેડ કેન્ડલ ક્રોસ કરે તો જ, બાકી આપણે આ ટ્રેડ લેવાનો થતો નથી. બસ આજ માટે આટલું જ. જો તમારે આવી જ ઇન્ફોર્મેશન માહિતી જોતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો.